નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે ખેડૂતો છે તેમના દ્વારા જે જંગલની જમીન પર દાવો કરવામાં આવે છે અને તેની સામે સુરત જિલ્લાનું વન વિભાગ સામે આવીને ઊભું થઈ જાય છે, તેમને ખેતી કરવા દેતું નથી. આ વિવાદ છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી ચાલી રહ્યું છે. આ મુદ્દાને લઈને નર્મદા ભાજપના જે ઉપપ્રમુખ છે લીલાબેન વસાવા, તેમના દ્વારા રાજીનામું પણ આપી દેવામાં આવ્યું હતું. હવે આ વિવાદમાં ગઈકાલે ભરૂચના સાંસદે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી અને તેમણે લખ્યું હતું કે તેઓ આજે એટલે કે 1 ઓગસ્ટે આ ખેડૂતોના સમર્થનમાં સાગબારાના નાલખોપી ગામે જવાના છે. એટલું જ નહીં, તેમણે સાગબારા અને ડેડિયાપાડાના તેમના જે કાર્યકર્તાઓ છે તેમને પણ ત્યાં પહોંચવા માટે આહવાન કર્યું હતું. હવે આ પોસ્ટને લઈને, આ કાર્યક્રમને લઈને શું નવી અપડેટ આવી છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે ખેડૂતો છે ત્યાં 12 જેટલા ગામો છે અને 2,500 જેટલા ખેડૂતો છે. આ ખેડૂતોનો દાવો છે કે તેઓ 2005 પહેલાથી તેમના જે વડીલો છે, તેમના જે વડવાઓ છે તે આ જમીન ખેડતા આવ્યા છે. પરંતુ જે સુરતનું જે વન વિભાગ છે તેમને છેલ્લા 2 વર્ષથી અટકાવીને બેઠું છે કે ભાઈ આ જંગલની જમીન વન વિભાગની છે, તમારી પાસે આ જમીન ખેડવાનો કોઈ અધિકાર કે કોઈ સનદ નથી. આને લઈને વિવાદ ચાલ્યો હતો. નર્મદા ભાજપના જે ઉપપ્રમુખ છે લીલાબેન વસાવા, તેમણે આ મુદ્દે ખેડૂતોનું સમર્થન કર્યું હતું. વન વિભાગ સામે તેમણે બાત ભીડી હતી અને તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે પક્ષના જે સંગઠનના જે હોદ્દેદારો છે તેમના તરફથી તેમને પૂરતો સહકાર મળ્યો નથી અને તેમણે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ આ મુદ્દે ગાંધીનગર ગયા હતા અને ત્યાં પણ મૌખિક સંમતિ સધાઈ હતી, પરંતુ આ વિવાદ હજી પણ યથાવત છે. ત્યારે ગઈકાલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા તેમના ફેસબુક એકાઉન્ટ ઉપરથી પોસ્ટ કરી હતી અને એમાં લખ્યું હતું કે તેઓ આવતીકાલે 1 ઓગસ્ટે સાગબારાના નાલખોપી ગામે પહોંચશે અને ત્યાં આ જે ખેડૂતો જંગલની જમીનમાં ખેતી કરે છે એ કાર્યક્રમને તેઓ સમર્થન આપવા માટે જવાના છે. અને સાગબારા અને ડેડિયાપાડા તાલુકાના કાર્યકર્તાઓને પણ તેમણે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે વિનંતી કરી હતી. પરંતુ આજે સોશિયલ મીડિયા પોસ્ટ એકાઉન્ટ પર જે મનસુખ વસાવાનું હેન્ડલ છે એમાંથી ફરી એક પોસ્ટ થઈ છે. એમાં તેમણે આ કાર્યક્રમને મોકૂફ રાખવાને લઈને વિગતો મૂકી છે. વરસાદની જે આત્યંતિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સમગ્ર તંત્ર રેસ્ક્યુ કાર્યમાં જોડાયું છે, ત્યારે તેમણે આ કાર્યક્રમને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. હવે આ મુદ્દાને લઈને વાત કરીએ તો જંગલની જમીન ખેડવાનો મુદ્દો ખૂબ જૂનો છે અને વન વિભાગનું એવું કહેવું છે કે આ જંગલની જમીન અમારી છે, તમારી પાસે કોઈ સનદ નથી. કાયદો એવું કહે છે કે 2005 પહેલાં જે ખેડૂતો જંગલની જમીન ખેડતા હોય તેમની પાસે જો કોઈ પુરાવા હોય તો તેઓ સરકારમાં રજૂ કરે તો તેના આધારે તેમને સનદ મળી શકે એમ છે. ખેડૂતોનું એવું કહેવું છે કે તેમને જે દાવા સબૂતોના આધાર પર સરકારમાં મૂક્યા છે એનું ફાઇનલ હજુ ડિસિઝન આવ્યું નથી અને કાયદો એવું કહે છે કે જ્યાં સુધી ફાઇનલ ડિસિઝન ન આવે ત્યાં સુધી આ ખેડૂતોને જંગલની જમીન ખેડવા દેવાનું હોય છે. પરંતુ સુરતનું વન વિભાગ આ ખેડૂતોને અટકાવે છે. આ મૂળ વિવાદ છે. ખેડૂતોનો આક્ષેપ એવો છે કે જે પરિસ્થિતિ નર્મદામાં સાગબારા તાલુકાના જે જંગલ જમીન જે ખેડૂત ખેડે છે એમની પાસે સનદ નથી, એમને અટકાવવામાં આવે છે. એની સામે જે સુરત જિલ્લાના જે ઉમરપાડા તાલુકાના જે ગામો છે ત્યાંના જે ખેડૂતો છે એમને વન વિભાગ અટકાવતું નથી. તો આવો ભેદભાવ કેમ? આ પણ એક મુદ્દો છે. ત્યારે સમજો કે આ વિવાદને લઈને હવે મનસુખ વસાવાએ પોતાના હાથમાં આ મુદ્દો લીધો છે સુલઝાવવા માટે, પરંતુ આ મુદ્દો સુલઝવાને બદલે વધારે ને વધારે ગૂંચવાઈ રહ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકો એવું પણ લખી રહ્યા છે કે ચૈતર વસાવા જો બહાર હોત, એટલે જેલમાં ના હોત, તો આ મુદ્દાનો તેનું નિરાકરણ લઈ આવ્યા હોત. અને ચૈતર વસાવાની ગેરહાજરીમાં મનસુખ વસાવા આ મુદ્દાનો લાભ ખાટી જવાનો પ્રયાસ કરે છે, એવો પણ લોકો સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપે છે, એવું જોવામાં આવ્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ ન્યૂઝ અને અપડેટ માટે અમારી સાથે જોડાયા.